જામકલ્યાણપુરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી। બસ સ્ટેન્ડ નજીક ખુલ્લી ગટરમાં કારનું ટાયર ફસાયું હતું। કાર ફસાતા કારમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। સ્થાનિકોએ ધક્કા મારી આ ગાડીને ગટરમાંથી બહાર કાઢી હતી। ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણાને કારણે લોકો જે છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ તરફ સાયલાના ચોરવીરામાં કોલસાના કૂવામાં 5 શ્રમિકો દટાયા હોવાની વાતને લઈ તંત્રમાં દોડધામ મચી હતી। ગઈકાલ સાંજથી પ્રાંત અધિકારી, ખનિજ વિભાગની ટીમ તથા પોલીસ દ્વારા કથિત બનાવ સંદર્ભે વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા ગેરકાયદે ચાલતા કોલસાના કૂવા ઉપર તપાસ હાથ ધરાઈ હતી। પરંતુ 18 કલાકના સર્ચ ઓપરેશન બાદ પણ તંત્રને બનાવ સ્થળ કે દટાયેલા શ્રમિકો વિશે કોઈ જ નક્કર માહિતી કે હકીકત મળી ન હતી। આખરે તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનું તથ્ય જાણવા નહીં મળતા તે બાબતે પંચ રોજકામ કરી તપાસ સમિતિ લેવામાં આવી છે। જણાવી દઈએ કે સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ સરકાર હરકતમાં આવી હોય તેમાં ઓપરેશનની ગૂંજ વિધાનસભામાં પણ જોવા મળી હતી। વિસ્તારમાં અંદાજિત 8-10 ખાડાઓ બિનઅધિકૃત ખોદાતા હોવાનું આજરોજ પુનઃ કામે મુલાકાત કરી ચકાસણી કરતા જોવા મળે, જે બાબતે માહિતી વિભાગના સુપરવાઇઝરના અધિકારીઓ દ્વારા 2 ચરખીઓ સીઝ કરી અને કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। તરફ સુરતના સવા ગામ પાસે કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું। હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી થઈ રહી હતી। ટેન્કર ચાલકો સાથે મળીને આ કેમિકલની ચોરી કરવામાં આવતી હતી। હોટલના પાર્કિંગમાં ટેન્કર લાવીને કટકી કરવામાં આવતી હતી। ગ્રામ્ય એલસીબીએ કેમિકલ ચોરીનું આ મોટું રેકેટ ઝડપી પાડ્યું છે। કેમિકલના 4 ટેન્કર સહિત 2.17 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। 4 આરોપીને ઝડપી 3ને વોન્ટેડ જાહેર કરાયા। સુરત ગ્રામ્ય એલસીબીએ હાઈવે પરની હોટલના પાર્કિંગમાંથી કેમિકલ ચોરીનું રેકેટ પકડી પાડ્યું। પોલીસે કેમિકલના 4 ટેન્કર સહિત 2.17 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સમગ્ર ઘટનામાં 4 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે માસ્ટરમાઇન્ડ અને મુખ્ય સૂત્રધાર જાલિમ અને ઇમરાન વોન્ટેડ જાહેર કરાયા। માહિતી અનુસાર હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી, જે બાદ જાલિમ અને ઇમરાન નામના 2 ઇસમો સત્તાર ખાન સમાને વોચમેન તરીકે રાખ્યા હતા અને ત્યારબાદ આખું રેકેટ જે છે તે ચલાવવામાં આવી રહ્યું હતું। બાતમીના આધારે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। वो एक बातमी मिला कि होटल चौधरी पैलेस में केमिकल की चोरी चल रही है। इस बातमी में एलसीबी होटल चौधरी पैलेस में रेड किया और 4 आरोपियों को अरेस्ट किया है। ये 4 आरोपियां पार्क करने टैंकर से केमिकल चोरी कर रहे थे। केमिकल का नाम स्टाइरिन मोनोमर। इसमें 4 आरोपियों में 3 टैंकर के ड्राइवर और 1 होटल के चौकीदार। कुल मुद्दामाल रिकवर हुआ 2,17,98,450 रुपीस। इसमें केमिकल का मुद्दामाल 315 लीटर स्टाइरिन मोनोमर, जिसका कीमत 15,750 रुपीस। अभी तपास चालू है। પીએમ મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન સાસણની મુલાકાતે પહોંચ્યા છે, ત્યારે પીએમ મોદી ઇકો સેન્સિટિવ ઝોનને નાબૂદ કરશે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે। મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગીર જંગલ વિસ્તારના 196 ગામના ખેડૂતો ઇકો ઝોનને લઈ વિરોધ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઇકો ઝોનના કાયદામાં થોડા સુધારા કરાય તેવું ઈચ્છી રહ્યા છે, પરંતુ ખેડૂતો ઇકો ઝોનને નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે પીએમ મોદી સાસણની મુલાકાત દરમિયાન વન વિભાગ સાથેની મિટિંગ કરવાના છે, જેમાં ઇકો ઝોનને લઈને યોગ્ય નિર્ણય લેવાય તેવી ખેડૂતોને આશા છે। છેલ્લા ઘણા સમયથી ગીર પંથકના જે ખેડૂતો છે તે ઇકોઝોનને લઈને જે છે તે વિરોધ કરી રહ્યા છે। જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સાસણની મુલાકાત છે ત્યારે ઇકોઝોનને લઈને ખેડૂતો શું વિચારી રહ્યા છે આપણે ખેડૂતો પાસેથી છે। આજે આપણે આવ્યા છે ચંદ્રાવાડી ગામમાં, ખાસ કરીને ચંદ્રાવાડી ગામ છે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે। શું કહેશો, ઇકો સેન્સિટિવ ઝોન લઈને શું માગણી છે તમારી? ઇકોઝોન અમારે જોતું જ નથી। એમને અમારે સારું છે। ઇકોઝોનના કાયદા ખેડૂત જાણતા નથી, ઘણા બધા કાયદા છે અને એ કાયદા એકવાર અત્યારે આવી ગયા ને પછી કોઈના બાપની તાકાત નહીં કે લઈ શકે કાયદા જોતું જ નથી। 1 થી લાખે ઇકોઝોન જોતું જ નથી।
એની અમારે લડત કરવી પડે, ગાંધીનગર, દિલ્હી, ગમે ત્યાં જવું પડે, અમે જઈ શકો. ઝોનથી ઘણી એવી મુશ્કેલીઓ થાય છે કે દાર કરવો હોય તો પરમિશન લેવી પડે, ઓલું કરવું હોય તો પરમિશન લેવું, રાતે ટ્રેક્ટર રાખો તો પરમિશન લેવું પડે, વાડીએ બાંધકામ કરવા હોય તો પરમિશન લેવી પડે. તો પરમિશનની ઝંઝટમાંથી ખેડૂત નવરો જ ન થાય. એને ખબર જ છે કે ઇકો સેન્સિટિવ ઝોન ખતરનાક એરિયો. આ બાબતથી હું ખરેખર સંદેશ ટીવી ન્યૂઝ જે ઇલેક્ટ્રોનિક મીડિયાનો હું 191 ગામ વતી આભાર વ્યક્ત કરું કે જ્યારે ખેડૂતોનો પ્રશ્ન હોય ત્યારે આ સંદેશ ન્યૂઝે ઉઠાવ્યો છે અને સોલ્વ પણ થયા છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સાસણની મુલાકાતે આવી રહ્યા છે કે જ્યાં ઇકો સેન્સિટિવ ઝોન છે ત્યાં આવી રહ્યા છે, એટલે અમને 196 ગામના ખેડૂતોને 100% અમને વિશ્વાસ છે કે આજે ઇકો ઝોન નાબૂદ એવું ન્યાય પોતાના સ્ટેજ ઉપરથી બોલશે. એનું કારણ છે કે અમે જે 196 ગામના લોકોએ જે ખરેખર આંદોલન હકાવ્યું એમાં અમારા કહેવાતા સ્થાનિક નેતાઓ કે તાલુકા પંચાયત સદસ્ય છે, જિલ્લા પંચાયત સદસ્ય છે, ધારાસભ્ય અને સંસદ સભ્ય, આ લોકોથી કાંઈ થયું નહીં અને કાંઈ પણ બોલ્યા નહીં. પણ અમને ભરોસો છે, અમને જે વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદી આજે સાસણની સભાની અંદર કહેશે કે ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવામાં આવ્યું. તો જે ખેડૂતો છે ચંદ્રાવળી ગામ સહિતના 196 ગામના જે ખેડૂતો ઇકો સેન્સિટિવની સામે લડત ચલાવી રહ્યા છે, ત્યારે આ લડતમાં આજે કંઈક ને કંઈક પોઝિટિવ જે રિસ્પોન્સ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મળશે તેવું તેઓ આશા રાખી રહ્યા છે. કેતનજુદા સંદેશ ન્યૂઝ, ચંદ્રાવાડી. નવસારી ભાજપ દ્વારા જિલ્લાના સરપંચો સાથે સંવાદનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જિલ્લાના સરપંચો સાથે સંવાદ કર્યો હતો, સાથે બહેનોને લાલ ચોપડીનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં પાટીલે પોતાના સંબોધનમાં પાણી બચાવવા પર ભાર મૂક્યો હતો. અને આવનારા દિવસોમાં જલને કારણે કોઈ સંકટ ના આવે એના માટે આજથી જ જાગવાની જરૂર છે. એના માટે અમે હાકલ કરી હતી. સૌ સરપંચ મિત્રો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, ધારાસભ્યશ્રીઓ, આગેવાનો આ બધાએ એકી અવાજે આ યોજનાને ઝડપમાં આગળ વધારવા માટેની ખાતરી આપી છે. ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ મથકમાં હિન્દુ પરિણીત મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. આ ઘટનામાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી રિક્ષા ચાલક અફઝલ દસાડિયા નામના ઈસમને ઝડપી લીધો છે. પરિણીત મહિલાના આરોપ પ્રમાણે અફઝલે તેને સિહોર તાલુકામાં જુદી જુદી જગ્યાઓ પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી મહિલાના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. હાલ તો પોલીસે ઘટનાની ગંભીરતા જોતા આરોપીને ઝડપી 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. તેને જુદી જુદી જગ્યાએ લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું છે તે ટાઈપની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં આ કામે પીઆઈ શ્રી દેસાઈ દ્વારા એક ટીમ બનાવી અને આ કામનો જે આરોપી જે છે દસાડિયા તેને જબ્બે કરવામાં આવેલા. નામદાર કોર્ટમાં જુદા જુદા મુદ્દા સાથે તેને રજૂ કરતા નામદાર કોર્ટે રિમાન્ડ આપેલા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં કેનાલ ઓવરફ્લો થવાનો બનાવ બન્યો. પાણી છોડાતા ચાંપલાનાર ગામે આ કેનાલ ઓવરફ્લો થઈ હતી. હાથમતી કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું. કેનાલની સફાઈ ન થતાં કેનાલ ઓવરફ્લો થઈ છે. કેનાલ ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. ઘઉં, બટાકા અને વાવેલા ખેતરોમાં કેનાલમાં પાણી ઘૂસતા પાક નુકસાન જોવા મળી રહી છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિપત્રથી વિવાદ સર્જાયો છે. રમઝાનમાં સ્કૂલનો સમય બદલવા માટેના પરિપત્રનો વિરોધ કરાયો. સમિતિના નિર્ણય સામે વીએચપીએ વિરોધ નોંધાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે હિન્દુ તહેવારોમાં પણ પછી સમય બદલવા પડશે અને તે તેમના માટે પડકાર થશે. આવતીકાલે આવેદનપત્ર આપવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા મહાનગર સંચાલિત શાળાના શાસનાધિકારીએ રમઝાન માસ દરમિયાન શાળા સમયમાં ફેરફાર કરવા બાબત પરિપત્ર નંબર 298/2024-25 જે બહાર પાડ્યો છે. તમે સમાનતાની વાતો કરતા હોય, સમાનતા માટે તમે બણગા ફૂંકતા હોય તો આ જ પરિપત્ર તમારે ગૌરી વ્રતમાં
દીકરીઓ માટે બહાર પાડવો જોઈએ, શ્રાવણ મહિનામાં પણ બહાર પાડવો જોઈએ, દશામાના વ્રતમાં પણ બહાર પાડવો જોઈએ. પરિપત્ર એ વર્ષોથી એટલે અમારું બોર્ડ બેઠા પહેલાંથી દર વર્ષે આ રીતે નીકળતો હતો, પણ આ વર્ષે યોગાનો યોગ, રમજાન માસ અને સાથે સાથે એક્ઝામો પણ જોડે આવી ગઈ છે, એટલે એક્ઝામોનો દિવસો નજીક હોવાથી આપણે પરિપત્રની જાણકારી અમને મળતા અમે એની જોડે ચર્ચા કરવા માટે બોર્ડ મિટિંગનું આયોજન કર્યું છે. બોર્ડ મિટિંગના આયોજનની અંદર અમે નક્કી કરી અને જોઈશું કે શું સમયમાં ફેરફાર કરવો જોઈએ કે ન કરવો જોઈએ, કે આગળના દિવસોમાં શું કેવી રીતે શિક્ષણ, કારણ કે શિક્ષણ એ મહત્ત્વનો વિષય બાળકો માટે છે, એના જ માટે શિક્ષણ સમિતિ ચાલતી હોય છે. સાથે સાથે કોઈની ધાર્મિક લાગણી ન દુભાય એ બી અમારી જવાબદારી હોય છે. આ તરફ કોળી ઠાકોર સમાજ એકતા સમિતિની બેઠકમાં માથાકૂટના દ્રશ્યો જોવા મળ્યા. વિંછિયામાં મળનારા સમાજના સંમેલન પહેલા 2 ફાંટા પડી ગયા છે. સમાજના આગેવાનો વચ્ચે મતભેદોને લઈને માથાકૂટ થઈ રહી છે. કોળી અને ઠાકોર સમાજને અન્યાય થતો હોવાને લઈને વિવાદ થયો છે. સંમેલનના આયોજકોનો કુંવરજી બાવળિયા સામે આક્ષેપ. સંમેલન આયોજક રાજુ સોલંકીએ નિવેદન આપ્યું કે સંમેલન ન થાય તે માટે બાવળિયા પ્રયાસ કરી રહ્યા છે. આજની બેઠકમાં પણ એમના સમર્થકોએ વિરોધ કર્યો હતો. કુંવરજીભાઈ બાવળિયાને ખાસ હું કહેવા માગીશ કે ખરેખર તમારા જે સમર્થકો છે જે રીતે આ સંમેલનને ડાયવર્ટ કરવા માગે છે, આ સંમેલનને આડા પાટે ચડાવવા માગે છે, કોઈ પણ જાતની સમજણ વગરની વાતો કરે છે, સમજ્યા વગરની વાતો કરે છે, આ સંમેલનને રાજકીય સંમેલન ગણાવે છે, આ સંમેલનને કુંવરજીભાઈ બાવળિયાની વિરુદ્ધનું સંમેલન ગણાવે છે, તો બિલકુલ હું આપની ચેનલના માધ્યમથી તમામ જે કોળી સમાજના આખા ભારત દેશના કોળી સમાજ છે એને કહેવા માંગીશ કે આ સંમેલન કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ માટે નથી, કોઈને તકલીફ પહોંચે એના માટે નથી. રહી વાત કુંવરજી બાવળિયા સાહેબની, તો બાવળિયા સાહેબે 62 જણને એક જ દિવસે છોડાયા છે ત્યાં આગળ, કે જે 62માંથી આપ કોઈને પણ પૂછી શકો છો કે ભાઈ તમને કોણે છોડાયા છે. સરકારે પૂરતી મદદ કરી છે. બીજી વસ્તુ રહી વાત સંમેલનની, સંમેલન કરો તમે, પણ સંમેલનની જરૂરિયાત ક્યારે છે? જ્યારે તમે સરકારમાં પહેલી અંદર રજૂઆત કરો, સરકારને રજૂઆત કરી હોય તમે અને સરકાર નથી સાંભળતી આપણી વાત, એ પછી આપણે આંદોલન કરો, રેલી કરો, પરંતુ સરકારમાં હજુ સુધી કોઈએ રજૂઆત કરી. સંમેલન થાય છે બહુ ઘણી જગ્યાએ સંમેલન, એની અંદર આ રીતે ખોટા ઘર્ષણ થાય છે પોલીસ જોડે કે કોઈ પ્રશાસન જોડે, તો આપણા બહુ ઘણા યુવાનો સમાજના ખોટું હલવાવાની વાત આવી જાય, એની જવાબદારી કોઈ જ આગેવાન લેતા નથી પછી, બરાબર? કે આ રીતે યુવાનો હલવાયા તો કે એમની રીતે હાન તે આગેવાનો કે અમારી જવાબદારી, પણ કેસ આગેવાન પૂરતા જ નહીં, યુવાનો ઉપર થાય છે ને એમની પણ આગળની લાઈફસ્ટાઈલ બદલી જાય છે. અને વાત એ છે કે જે તે મુદ્દા હોય આપણે સરકારનું જો કહેતા હોય કે સરકાર અમારું સાંભળે, સરકારની અંદર બેઠેલા સમાજના આગેવાનો સરકારની જોડે જવું જોઈએ કે આ મારા મુદ્દા છે, આ મુદ્દા પર કંઈક વાત કરો. જો તમે સરકારના અંદર બેઠેલા આપણા આગેવાનો જોડે કે બીજા કોઈ નેતા જોડે કે સરકારની અંદર જે પણ લોકો હોય એમની જોડે કંઈ વાતચીત કર્યા વગર તમે આ રીતે કંઈ ગોઠવો કે કંઈ વાત કરો, એ બિનવ્યાજબી છે. આ તરફ ગાંધીનગરમાં સરકારી અધિકારીઓ દ્વારા વિરોધ નોંધાવાયો. પશુ સંવર્ધનના સરકારી અધિકારીઓ મેદાને ઉતર્યા. સત્યાગ્રહ છાવણીમાં અધિકારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. પગાર વધારો, સુરક્ષા સહિતની માંગો સાથે આ વિરોધ કરાયો. કઈ માંગો સાથે આજે સૌ કોઈએ વિરોધમાં જોડાવવું પડ્યું છે? પહેલાં તો અમારું જે મંડળ છે એનું નામ છે ગુજરાત વેટનરી લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર એસોસિએશન, અને અમારી જે કેડર છે 1955થી છે. 1955માં ધોરણ 10 ઉપર અમારી નિમણૂક થતી હતી, આજની તારીખમાં પણ ધોરણ 10માં છે. એટલે કે અમારી શૈક્ષણિક અપગ્રેડેશન નથી પહેલાં તો, અને એના લીધે અમને કામગીરીના અધિકારો મળવામાં બહુ મુશ્કેલી પડે. એટલે અમે માંગીએ છીએ કે પહેલાં તો અમારું શૈક્ષણિક અપગ્રેડેશન થાય. બીજી વસ્તુ છે કે શૈક્ષણિક અપગ્રેડેશન થતું નથી એટલે અમારે કામગીરીને રક્ષણ મળતું નથી, કાયદાકીય રીતે, વહીવટી રીતે, એક પણ રીતે. એટલે આ કાયદો લાયેલો કિરીટસિંહ રાણાજીએ જે તે ટાઈમે ખાતરી સમિતિ હોય બરાબર વિધાનસભાની, એ વખતે ખાતરી આપેલી કે આ કેડરના હકો જાળવવામાં આવશે. તો માનનીય ગુજરાત સરકારને એટલી વિનંતી છે કે આ કેડર પોતાની ફરજો વ્યવસ્થિત રીતના અને પબ્લિકની સુખાકારી માટે અને પશુપાલકોની સુખાકારી માટે બજાવી શકે તે માટે અમને કાનૂની રક્ષણ ગુજરાત વિધાનસભામાં લાઈન આપવામાં આવે. આ એક જ કેડર એવી છે ભારતના ઇતિહાસમાં, ગુજરાતના ઇતિહાસમાં આ એક જ કેડર એવી છે કે જેની બઢતીઓ હતી એ રદ થઈ. અત્યાર સુધી તમામ કેડરોને બઢતી આપવામાં આવે. અને નવાઈની વાત એ છે
કે જે કેડર સ્નાતકની અવેજીમાં સ્ટાર્ટ થઈ છે એનું એજ્યુકેશન આજે સ્નાતક કક્ષાનું નથી, જે આજે પીએચડી કક્ષાનું હોવું જોઈએ. અમે માગીએ છીએ કે પીએચડી કક્ષાનું હોવું જોઈએ આજે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. વાણંદ કલેક્ટર કચેરીમાં ફરી એકવાર કૌભાંડ થયું છે. નવી શરતની જમીન એને કર્યાની ફાઇલ આખી ગાયબ થઈ ગઈ. કૌભાંડવાળી ફાઇલ ગાયબ થઈ ગઈ. રેકોર્ડ શાખામાંથી જ આખી ફાઇલ ગાયબ થઈ ગઈ. રેકોર્ડ શાખાના રજિસ્ટરમાં સહી કરી કોઈ આ ફાઇલ લઈ ગયું છે. રેકોર્ડ શાખાના નાયબ મામલતદારે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તત્કાલીન નાયબ કલેક્ટરે કૌભાંડ આચર્યું હોવાની માહિતી સામે આવી છે. પૂર્વ આરએસી કેતકી દવે અને નાયબ મામલતદારે આ કૌભાંડ કર્યું છે. નવી શરતની જમીન હોવા છતાં જમીન એને કરી હતી. બોરસદની નવી શરતની જમીન બિનખેતી કરી હતી. કચ્છના રાપરમાં જમીનમાંથી વિદેશી દારૂ નીકળ્યો છે. ખેતરમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. ગોડાઉનમાંથી 6.27 લાખથી વધુનો દારૂ પકડાયો છે. ગોડાઉન છુપાવવા માટે ઘાસના પૂડા તેની ઉપર પાથરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે ગીડી ગામે દરોડો પાડી આ દારૂ ઝડપી પાડ્યો છે. આ તરફ લખતરના છારદ ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. શક્તિ માતાના મંદિરમાંથી 57,000ની ચોરી કરવામાં આવી. માતાનો મુગટ અને દાન પેટીમાંથી રોકડની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. તસ્કરોએ મોબાઈલ ફોનની પણ ચોરી કરી હતી. આ ચોરી અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તરફ કલોલમાં 500ની નકલી નોટો ઘુસાડવાનો કારસો રચાયો. 2 યુવકોએ વેપારીઓને 500ની નકલી નોટો પધરાવી હતી. સ્ટેશન રોડ પર કટલરીની દુકાનમાં નકલી નોટો પધરાવવાનો પ્રયત્ન કરાયો. વેપારીએ યુવકોને ઝડપ્યા તો અસલી નોટ આપીને તેઓ ભાગી છૂટ્યા હતા. યુવકોએ લારીવાળાને પણ 500ની નકલી નોટ પધરાવી હતી. એક ભાઈ આવ્યા સામે એક્ટિવા લઈને ઊભા રહ્યા. મારા જોડેથી 500 ગ્રામ લીધા ટોચ લીધા ને બે એમને મને 520 રૂપિયા આપ્યા ને 120 રૂપિયાનું બિલ બન્યું સાહેબ. પછી એ ભાઈ ક્યાં આગળ ગયા સામે લઈને ગયા સાહેબ. પછી એમાં ટોચ ખાલી ફેંકીને જતા રહ્યા. તમને ખબર હતી કે નોટ 500ની નકલી આપી છે તમને? એમ ના સાહેબ, એ ખબર ના પડી મને. પછી શું કર્યું? તો એ પણ 200ની બે મારા જોડેથી લઈ ગયો સાહેબ. 200ની ને 120 રૂપિયા બિલ બન્યું, એમાં 520 રૂપિયા આપ્યા સાહેબ. મેં એમને 200ની બે પાછી આપી. છે 7:30 થી 8માં બે ગ્રાહક આવ્યા હતા. 500ની નોટ આલી બરાબર. મેં 400 રૂપિયા પાછા આલ્યા. 100 રૂપિયાને 4 રૂમાલ લીધા એમ. પછી દિવસે મને ખ્યાલ ના આવ્યો. બીજા દિવસે દાડે મેં નોટ જોઈ અરે મને નકલી નોટ લાગી. 2-4 જગ્યાએ મેં બતાવી એટલે કે નકલી નોટ. મારી જોડે કસ્ટમર આવ્યા, એક એક્ટિવા ઉપર હતો ને એક મારી જોડે આવ્યો. એને મારી જોડે જીલેટ ગેલ લેઝર 2 લીધા અને 500ની નોટ આલી અને 450 મેં પાછા આલ્યા. બીજી એક વસ્તુ માગી તો ના મળી. મેં કીધું સામે મળી જશે બરાબર. એ જતા રહ્યા અને પછી મને લાગ્યું કે ડુપ્લિકેટ નોટ તો નથી ને. તો મેં ગલ્લો ખોલીને જોયું તો મને ડુપ્લિકેટ નોટ લાગી. પછી મેં લોકોને જોયું તો દેખાયા નહીં, પણ હું શાક માર્કેટથી આગળ દોડીને જોયું, કોઈ જગ્યાએ ના મળ્યા. અને પછી દોડીને પાવ રિટર્ન દુકાન ઉપર આવતો તો તારે મળ્યા મને. અને એ મહિના મેં પકડ્યું. અમારે ઝપાઝપી થઈ કે ભાઈ તું દુકાને ચાલ ને તે ડુપ્લિકેટ નોટ આલી છે. તો એને મને કીધું કે ડુપ્લિકેટ હોય તો આ ઓરિજિનલ નોટ લઈ લો. અને પછી 2 જણા નીકળી ગયા. રાજકોટમાં બીઆરટીએસ બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી. ડ્રાઈવરે ચાલુ બસે સ્ટીયરિંગ પર જ મસાલો ઘસ્યો હતો. વિડીયો વાયરલ થતાં ડ્રાઈવર ઇન્દ્રજીતસિંહ મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 150 ફૂટ રિંગ રોડ પર ચાલુ બસે આ ડ્રાઈવર મસાલો ઘસી રહ્યો હતો. સ્ટીયરિંગ ભૂલથી પણ જો ફરી જાત તો મોટો અકસ્માત થઈ શકત. જાગૃત નાગરિકે આ ડ્રાઈવરનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. મુસાફરોના જીવ જોખમમાં આ રીતે મૂક્યા હતા અને વિડીયો વાયરલ થતાં કાર્યવાહી થઈ છે.
સૌરાષ્ટ્રમાં પાન મસાલાનું વ્યસન મોટા પ્રમાણમાં છે, પરંતુ આ વ્યસન ક્યારેક ક્યારેક લોકો માટે જીવલેણ પણ બની શકે તેમ છે. રાજકોટમાં BRTSના ડ્રાઈવરનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ડ્રાઈવર ચાલુ બસે પાન મસાલો સ્ટેરિંગ ઉપર જ ચોરતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ડ્રાઈવરોની અંદર મોટા પ્રમાણમાં આ પ્રકારનું વ્યસન હોય છે. આપણે સિટી બસ અને BRTS બસની અંદર રિયાલિટી ચેક કરી રહ્યા છે. આપણે ડ્રાઈવરની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? ચાલા ભગીરથસિંહ. ભગીરથસિંહભાઈ, પાન મસાલાનું તમને વ્યસન છે કે કેમ? હા છે. ક્યારેક ચાલુ બસે માવો ચોર્યો છે? એવી રીતના નહીં, ના એવી રીતના નહીં. શું કહેશો, ડ્રાઈવરો આ પ્રકારની હરકત કરે તો જોખમ કેટલું હોય છે? જોખમ તો ટ્રાફિક ઉપર આધાર છે, કેવો ટ્રાફિક છે, શું છે. કદાચ સ્ટેરિંગ ફગી જાય ને એક્સિડન્ટ થાય તો બની શકે. આપણે મુસાફરોની સાથે પણ વાત કરશું. માસી, કોઈ પાન મસાલા ચોરતા ચોરતા બસ ચલાવે તો કેવું લાગે? પાન મસાલા ખાતા ખાતા બસ ચલાવાય જ નહીં. એક રીતે જોખમી બની શકે મુસાફરી. જોખમી બની શકે ને. બિલકુલ. તો મુસાફરો છે એ પણ કહી રહ્યા છે. આપણે બીજા લોકો. બેન, શું કહેશો તમે, પાન મસાલા ખાતા ખાતા કોઈ ડ્રાઈવર બસ ચલાવે તો? એ ન ચલાવી જોઈએ, કારણ કે એનું ધ્યાન એ નચાવવામાં ને એમાં જોઈએ, બસ ચલાવવામાં ન હોય. અને ચાલુ બસે ફોનમાં વાત કરે તો પણ બસ ભટકાઈ શકે છે. બેદરકાર ડ્રાઈવરોની સામે શું થવું જોઈએ? પગલાં લેવા જોઈએ. પહેલાં તો એને દંડ પનિશમેન્ટ આપવી જોઈએ, આટલા રૂપિયા ભરવાના. અને એકવાર પનિશમેન્ટ કે આટલા રૂપિયા, બાકી એને પછી એ પણ કેવું તમને સસ્પેન્સ કરવામાં. એકવાર મોકો દેવો જોઈએ કે ફાઇન ભરવાના, પછી એ સસ્પેન્ડ પણ કરી શકાય. બિલકુલ. તો જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા, રાજકોટવાસીઓ પણ કહી રહ્યા છે કે આ પ્રકારનું જે વ્યસન છે એનાથી ક્યારેક ક્યારેક જીવ છે તે જોખમમાં પણ મુકાઈ શકે છે. મોટા ભાગના લોકો સૌરાષ્ટ્રના છે પાન મસાલાના શોખીન હોય છે, વ્યસની હોય છે, પરંતુ જે પ્રકારનો વિડીયો આવ્યો છે તેને લઈને હવે લોકો પણ ચોંકી રહ્યા છે અને કહી રહ્યા છે કે આમાં ખોટી બેદરકારી છે. ક્યારેક ક્યારેક લોકો માટે મુશ્કેલી સર્જે છે. એટલું જ નહીં, પરંતુ ડ્રાઈવર છે એમના માટે પણ આ પ્રકારનું વ્યસન મુશ્કેલી સર્જી શકે તેમ છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.